તો આ તરફ વાવના ભાખરી ગામમાં ઈવીએમ ખોટવાયાની ફરિયાદ ઉઠી છે। મતદાન મથક 1 માં ઈવીએમ ખોટવાયું છે અને ઈવીએમમાં ખામી ઉભી થતા મતદારોએ રાહ જોવી પડી છે। તો નવા મશીન લાવીને મતદાનની કામગીરી ફરી શરૂ કરવામાં આવી તો મતદારોની લાંબી લાઈનો જોવા મળી। એટલે વહેલી સવારથી મતદાન યોજાઈ રહ્યું છે। અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા લાંબી લાઈનો લાગી છે। વાવના ભાખરી ગામે ઈવીએમ મશીન ખોટકાતા અહીંયા તમામ જે મતદારો છે તે મોટી સંખ્યામાં લાઈનમાં જોવા મળી રહ્યા છે। મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા લાઈનમાં જોવા મળી રહી છે, કેમ કે જે ઈવીએમ મશીન હતું તે ખોટકાયું હતું અને જેના કારણે અહીંયા તમામ જે મતદારો છે તે વહેલી સવારથી જ લાઈનમાં જોવા મળી રહ્યા છે। જે પ્રકારે અત્યારે જે મશીન ખોટકાતા જે તમામ જે લોકો છે ગામના, તેઓ વહેલી સવારથી મતદાન મથકે પહોંચ્યા હતા, પરંતુ જે પ્રકારે અહીંયા જે મશીન ખોટકાયું હતું ને તેના કારણે મતદારો લાઈનમાં બેઠા। કાકા, કેટલા વાગે આવ્યા હતા? 7 વાગે હું બેઠા હતા નાયણા મતદાન સારું મશીન ખૂટવા શું છે ઓય 2 કલાકથી બેઠા હવે મશીન મોણા બધા ખેતીવાળા લોકો છે। ખેતી વાળા 8 રૂપિયા દે તો મોણા નથી મળતું, ખબર છે? તો આ ખોટી મતદાન ના આયા બેઠા ખાધા પીધા વાળા આયા વહેલા। તો સમય બગડે છે તમારો? સમય બગડે ત્યાં હવે ટાઈમ થાય પણ કરો શું હવે? પણ મતદાન કરવું પણ જરૂરી છે ના, અમે દાદા દીકરો પછી ના આવો તો પછી શું કરો? અમે આઈડિયા મતદાન કરવું ખૂબ જરૂરી છે। ના કરવું મતદાન તો ભાઈ કરવું જ પડે, કાયદેસર કરવું પડે ના એવી। તો જે પ્રકારે અહીંયા મોટી સંખ્યામાં જે વડીલો છે, ખેતીવાળા લોકો છો ને વહેલી સવારથી બેઠા છો? વેલથી બેઠા હતા, વેલ સવાર થઈ મશીન બગડ્યું છે? મશીન બગડ્યું તો એના લીધે અમારે બેહવું પડ્યું તો 4 કલાક બેહવું પડે છે, બરોબર? પછી 2 બૂથ થઈ એવો સરકારને માહિતી પડે કે 3 બૂથ થવા જોઈએ, 3 ચાલુ થવા જોઈએ। કાયમી માટે અમારે મતદાન થાય ત્યારે 4 કલાક માણસને બેહવું પડે। તો ખેતીનો સમય બગડે છે? ખેતીનો સમય બગડે છે ખૂબ। આ બેઠા ભળો બંડીઓ પહેરી પહેરીને તો જે મતદારો છે તે અહીંયા બેઠા છે, કેમ કે જે મશીન છે તે ખોટકાયું છે। અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ ચૂક્યો છો, મોટી સંખ્યામાં પણ યુવાનો પણ મતદાન મથકે પહોંચ્યા છે, પરંતુ જે પ્રકારે મશીન ખોટકાયું હતું ને તેના કારણે અત્યારે લોકોને મતદાન માટે રાહ જોવી પડી રહી છે। એટલે કે અત્યારે જે મશીન છે તેને નવું મશીન લાવવાની કામગીરી શરૂ થઈ છે, પરંતુ જે પ્રકારે મતદાન મથકે જે મતદારો છે તે વહેલી સવારથી પહોંચ્યા હતા, પરંતુ મશીન ખોટકાતા તેમને રાહ જોવાનો વારો આવ્યો છે। મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।